भारतीय जनता पार्टी का सुरक्षित गढ़ माने जाने वाले बड़ौदा में फिलहाल कुछ गड़बड़ चल रही है। जी हाँ, हम बात कर रहे हैं लोकसभा चुनाव और ख़ास तौर पर भारतीय जनता पार्टी की जो एक सुरक्षित सीट है बड़ौदा की, उसके आसपास के विस्तार में लगातार भारतीय जनता पार्टी के आला नेता और कार्यकर्ता समेत लोगों में कहीं ना कहीं गुस्सा देखने को मिल रहा है। आज सुबह तड़के खबर आई कि 2012 से जो सावली के विधायक बने हुए हैं, वैसे केतन इनामदार की ओर से अपने विधायक पद से इस्तीफा दे दिया गया। विधानसभा के अध्यक्ष को उन्होंने ईमेल के जरिए अपना इस्तीफा भेज दिए होने की जानकारी सामने आई, जिसके बाद केतन इनामदार की प्रतिक्रिया भी सामने आई है। कहीं ना कहीं वो किसी वजह से असंतुष्ट चल रहे हैं, लेकिन अभी साफ नहीं हो पाया है कि उनके विधायक पद से इस्तीफे के पीछे का कारण क्या है। लेकिन लोकसभा के बड़ौदा से भारतीय जनता पार्टी के जो उम्मीदवार है सांसद रंजनबेन भट्ट की जब प्रतिक्रियाएं यहाँ पर ली गई, तब प्रतिक्रियाओं में रंजनबेन भट्ट की ओर से बताया गया कि उनकी टेलीफोनिक बातचीत अभी केतन इनामदार के साथ नहीं हुई है। आखिरकार किस वजह से केतन इनामदार ने विधायक पद से इस्तीफा दिया है, उसकी जानकारी अभी तक सामने नहीं आई है। लेकिन रंजनबेन भट्ट की ओर से भी जब ये केतन इनामदार के इस्तीफे की खबर उन तक पहुंची, तब उनकी ओर से भी प्रतिक्रियाएं दी गई है। विधानसभा धारासभ्य तरीके मैं अध्यक्ष राजीनामું આપ્યું છે। મારા અંતરાત્માના અવાજને માન આપીને મેં આ નિર્ણય લીધો છે અને આમાં માત્ર ને માત્ર મેં આપણા દરેક મીડિયામાં દરેક ન્યૂઝ ચેનલને કહ્યું છે કે ભાઈ જે જૂના કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાનું मान सम्मान જળવાય, દરેક નિર્ણય પાર્ટીના આવકાર્ય છે। પણ સાથે સાથે આપણી પાર્ટી કેડર પાર્ટી અને શિસ્તબદ્ધ પાર્ટી એની અંદર જૂના કાર્યકર્તાઓને પણ જોડે સાથે રાખીને સંકલન કરીને એમનું मान सम्मान જળવાય એ રીતે જ નિર્ણય પાર્ટી લે, એ મારી વાત પહેલેથી હતી। મેં બધા જ અમારા મૂડીઓ સાથે વારંવાર આ વસ્તુ મેં કહી પણ છે, પણ મને એવું લાગ્યું કે અત્યારે કદાચ એ વાત એમના ધ્યાન સુધી નહીં પહોંચી હોય અને મને પોતાને એક મેં મારી આ લોકસભાની ચૂંટણી સુધીનો સંયમ રાખવાની બહુ જ પ્રયત્ન કર્યા, પણ મારાથી ના રહેવાયું, એટલે મેં આ નિર્ણય લીધો છે। મારી સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતાઓ અને નાગરિકોનો હું હૃદયથી આભાર માનું છું કે એક ત્રીજી ટર્મ પણ મને એમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો। હું જીવીશ ત્યાં સુધી મારી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતા અને કાર્યકર્તાઓની સેવા કરતો રહીશ। પરમ પૂજ્ય સ્વામીજી કિબીનાથ દાદાના આશીર્વાદ છે। હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। આ લોકસભા સીટની અંદર સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સારામાં સારો લીડ અમારા માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને મળે તેના માટે અમે રાત દિવસ એક કરીશું। પણ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ત્રીજી વખત અમારા આપણા દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા, ત્યારે હૃદયથી શુભેચ્છા આપું છું અને ગુજરાત અને દેશ હંમેશા નરેન્દ્રભાઈની સાથે છે, અમે પણ એમની સાથે જ છે। આપ મીડિયાના માધ્યમથી મને જાણકારી મળી છે કે કેતનભાઈએ રાજીનામું મૂક્યું છે। મને ધ્યાન નથી કે કયા કારણસર કેતનભાઈ રાજીનામું મૂક્યું હોય। હું એનો પ્રયત્ન કરી રહી છું કે કેતનભાઈની સાથે ટેલિફોનિક બી વાત થાય, પણ મારો સંપર્ક થઈ નથી। હું મીડિયામાં જોઈ રહી છું કે કેતનભાઈ પોતે સ્પષ્ટ બોલી રહ્યા છે। એવી નારાજગી મારા માટે છે એવું તો કેતનભાઈના ઇન્ટરવ્યૂમાં પણ મેં જોયું નથી, સાંભળ્યું નથી, અને આપ મીડિયાએ પણ પોતે કવર કર્યું છે। ખાસ તો શેના કારણે નારાજગી છે એ હું જાણવાનો પ્રયત્ન કરીશ, એની સાથે વાત કરીશ। કેતનભાઈ ખૂબ જ સક્ષમ ધારાસભ્ય છે, પ્રજાની વચ્ચે રહેલા છે, પણ સંપર્ક કરીને હું ચોક્કસ કેતનભાઈની નારાજગી શું છે વાત કરવાનો પ્રયત્ન કરીશ। હું કેતનભાઈને જ પૂછી લેજો, હું સાંસદ છું, પાર્ટી ચોક્કસ केतनभाई ने साथे बात करशुं। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।